સૌને મારા નમસ્કાર। આજે ગુજરાતમાં જે શિક્ષકો માટેની જે ફરિયાદ જે ઊભી થઈ છે એમાં કેટલાક અંશે અમારા શિક્ષક મિત્રો જવાબદાર છે। હું સ્વીકારું છું કે મારા જે 98% શિક્ષક મિત્રો સારી કામગીરી કરે છે, આચાર્ય મિત્રો સારી કામગીરી છે, એમને અભિનંદન આપું છું, એમને શુભેચ્છા પાઠવું છું। પણ આ જે 2-3% જે શિક્ષક મિત્રો 1% જે પોતાની ફરજ પોતાનું કર્તવ્ય જે ચૂકી જાય છે અને અમારું શિક્ષણ વિભાગ જે બદનામ થાય છે એનું દુઃખ છે। પણ આપને કહેતા અમે એના માટે પણ કડક કાર્યવાહી કરી છે। નિયમ વિરુદ્ધ રજા પર રહેલ તમામ શિક્ષકો સામે કાયદાકીય પ્રક્રિયા અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। આપને કહેતા મને આનંદ છે કે જે ફરજ મોકૂફીનો નિર્ણય અમારા વિભાગે અમે લીધો છે સંયુક્ત મળીને, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે ભાઈ આપણે ખોટું કોઈનું ચલાવવાનું નથી। એટલે 134 શિક્ષકો સામે ફરજમાંથી બરતરફી સુધીના વિવિધ પગલાઓ અમે ભરી ચૂક્યા છે। 134 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે અને બાકીના જે મિત્રો જે છે એમને અમે એનો હકીકતલક્ષી રિપોર્ટ મંગાવીએ છીએ, એમને નોટિસો આપીએ છીએ, એમના પણ જવાબો લઈએ છીએ અને એ જવાબ વ્યાજબી લાગશે તો એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરીશું। અને જો વ્યાજબી કારણો ના હોય તો એને પણ નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થશે અમારું શિક્ષણ વિભાગ કરશે। અને સાથે સાથે જે હાજરી બાબતની જે બાબતો મારા ધ્યાનમાં જે આવી છે, જામનગર હોય, સુરત હોય, એટલે હાજરી બાબતે પણ મારે આપના માધ્યમથી મારે બધાને જણાવવું છે કે હાજરી એ ઓનલાઈન પૂરાય છે એવું જ નથી। હાજરી છે ને ઓનલાઈન તો છે જ, પણ સાથે સાથે ઓફલાઈન જે પ્રક્રિયા છે આપણી એ પણ ચાલુ છે। ઓફલાઈન દરેક સ્કૂલમાં આપણું રજિસ્ટર છે અને જે શિક્ષક મિત્રો 11 થી 5 નોકરી માટે જાય છે, 10:30નો ટાઈમ હોય છે આપણો, 10:30 પહોંચે, 10:30 સાઇન કરે, ટાઈમની નોંધ મારે, બપોરે 2 વાગ્યે પછી ફરીથી એમને જે 2 વાગ્યા પછી ફરીથી એમને ટાઈમ લખવાનો હોય છે, સાંજે છૂટતી વખતે પણ 5 વાગ્યાનો ટાઈમ એમને નાખવાનો હોય છે। આ ઓફલાઈન પ્રક્રિયા અમારી આજની તારીખે ચાલુ છે અને સાથે સાથે ઓનલાઈન હાજરી પણ અમારા જે CRC અને આચાર્યશ્રી અને BRC સુધી એ પહોંચેલી છે કે અમારું વિદ્યા સમીક્ષા કેન્દ્ર સુધી આ ડેટા પહોંચતો હોય છે। અને શિક્ષક મિત્રોની હાજરીની સાથે સાથે આપણા વિદ્યાર્થી મિત્રોની પણ હાજરી આપણે આ રીતે લેતા હોઈએ છીએ। આનાથી આમ તો સવિશેષ જે શિક્ષકોમાં નિયમિતતામાં જે પ્રમાણ છે એનું વધ્યું છે પૂરા ગુજરાતમાં, એનો પણ મને આનંદ છે। હા, આ બાકી કેટલીક જગ્યાએ જે ખોટી રીતે કોઈ હાજરી પૂરી હશે, ઓનલાઈન ડેટા અપલોડ કર્યો હશે, પણ એનો ફાયદો એ થયો છે પૂરા ગુજરાતમાં કે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી જે ઓનલાઈન હાજરી પૂરવાની સિસ્ટમ આવી તો થોડો એનો બેનિફિટ થયો છે। કેટલી જગ્યાએ જે